સુરતનું એક એવું સ્ટ્રીટ ફૂડ આ ફેમસ છે ને કે તેની માટે તો ખાવા લાયનો લાગે છે. હવે સિઝન પૂરી થવા આવી છે ને ચોક્કસ બનાવી લ્યો, કેમ કે એટલી સરસ ટેસ્ટમાં લાગે છે ને કે કેટલી ખવાશે ને એ પણ ખબર નહીં પડે. ક્રિસ્પી પણ એટલી સરસ થાય છે અને સોડા નથી તેમ છતાંય સોફ્ટ પણ છે અને ક્રિસ્પી પણ એટલી સરસ બને છે. બહુ જ ટેસ્ટી આ પૂરી બને છે. તો આ છે રતાળુ પૂરી. ચાલો જોઈ લઈએ એકદમ પરફેક્ટ રેસીપી. તો જુઓ, બેસનથી આ કોટિંગ થતું હોય છે આ પૂરીનું, એટલે કે તેનું લેયર થતું હોય છે. લોટને ખાસ ચાળી લેવાનો છે. આ પહેલો સ્ટેપ છે કે બહાર જેવી જ પૂરી તમારી થશે, લોટને ચાળી લો. અને મેઝરિંગ કપથી આપણે અત્યારે 1 કપ જેટલો લોટ લીધો છે. અને જુઓ, જે બહાર તૈયાર પેકેટમાં આવે છે ને એ લોટનો જ અહીં ઉપયોગ કરવાનો છે. 1.5 કપ જેટલો લોટ લઈ લેશું મેઝરિંગ કપથી. ત્યાર પછી 1/4 કપ પ્રમાણે લીલા ધાણા આપણે લઈ લેવાના છે. સાથે જ અમુક મસાલા છે. તો અડધી ચમચી પ્રમાણે કશ્મીરી મરચું, 3/4 ટીસ્પૂન મીઠું, 1 ચમચી ધાણા જીરું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર છે અને હિંગ છે અડધી ચમચી. અને 2 મરચાં તીખા લેશું, 1 મોટો આદુનો ટુકડો લેશું. આદુનો ટેસ્ટ બહુ સરસ આવે છે, ટુકડો થોડોક મોટો લેજો. હવે ખાંડી લેવાનું છે અને સરસ એવું ઝીણું ખાંડી લેશું, એટલે કે તેમાં ખાવામાં તેને મોઢામાં કંઈ આવે નહીં એમ. 1 ચમચી જેટલો આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે સાથે. અને તેને ક્રિસ્પી બનાવવા માટે 1/4 કપ જેટલો ચોખાનો લોટ જાય છે. અમુક જગ્યાએ ઉમેરવામાં આવે છે, અમુક જગ્યાએ નથી ઉમેરાતું. હવે પાણી લઈ લઈએ. તો પાણીનું કેટલું પરફેક્ટ માપ છે ને ખીરું બનાવતા બનાવતા હું તમને કહું છું. જુઓ, થોડું થોડું હંમેશા પાણી ઉમેરો, કેમ કે અહીં ખીરું છે ને પૂરીની ઉપર એક સરસ એવું જાડું લેયર લાવવાનું છે. એટલે આપણે ખીરાને કેવું બનાવવાનું છે? જાડું. તો આ રીતે જેવી રીતે હું ઉમેરું છું ને એવી રીતે ધીમે ધીમે જ પાણી હંમેશા ઉમેરવું. તો જુઓ, 1 કપ જેટલું ઉમેરાઈ ગયું છે. ફરીથી મેં અડધા કપ જેટલું લીધું છે અને થોડું પાણી ઉમેરી દીધું છે. હવે બેટરને બનાવી લેશું ફરીથી. તો આ રીતે હંમેશા પાણી ઉમેરવું કે જેથી પરફેક્ટ બેટર બને. તો આ છે તેનો બીજો સ્ટેપ. તો જુઓ, એટલું જાડું રાખવાનું છે કે ચમચી છે ને એની ઉપર આખું કોટ થઈ જાય છે. આ રીતે કોટ થશે ને એટલે પૂરી ઉપર પણ એકદમ સરસ લાગી જશે. તો આ રીતે જાડું અને આ રીતે તેમાં કોટ થઈ જાય તેવું રાખવાનું છે આપણે. અને પાણી કેટલું જોયું છે? તો બીજો અડધો કપ હતો એમાંથી 1/4 કપ જ વપરાયું છે, એટલે કે 1/4 કપ પ્રમાણે પાણી જરૂર પડશે. હવે આખા સૂકા ધાણા છે તે લેવાના છે અને તે આપણે 1.5 ચમચી પ્રમાણે લેવાના છે. અને સાથે લેવાની છે મરી. તો મરી આપણે 1.5 ચમચી પ્રમાણે લેશું. જો મરી તમને ઓછી ભાવતી હોય તો તમે એ પ્રમાણે પણ લઈ શકો છો. તો ધાણા અને મરી બંનેને આપણે ખાંડી લેવાના છે. તો આ રીતે મેં બંને 1.5 ચમચી લીધું છે. જો, ખાંડતી વખતે એકદમ ઝીણો પાવડર નથી કરી નાખવાનો, એનું ધ્યાન રાખીશું. કેમ કે થોડુંક એવું કણીવાળું છે અને જ્યારે તમે પૂરી ખાશો ને ત્યારે તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો આ રીતે જો આખું ભાંગું આપણે ખાંડી લેવાનું છે. ત્યાર પછી રતાળું લેવાનું છે. જો રતાળું જો આ રીતે લેવાનું છે, કેમ કે આપણે એની પૂરી બનાવવી છે. એટલે કાં તો રાઉન્ડ બને પૂરી એવી રીતે, અને અથવા તો સરખી લાંબી પટ્ટી મસ્ત બને ને થોડી પોળી એવી, એ રીતે રતાળુને આપણે સાઈઝથી પસંદ કરવાનું રહેતું હોય છે. જો પૂરી બનાવો તો શાકમાં ઉમેરવું છે તો કોઈ જરૂર જ નથી એનો આકાર જોવાની. તો તેને જો આ રીતે આપણે છાલ ઉતારી લઈશું. કેટલો સરસ કલર છે! મારો તો બહુ જ ફેવરેટ છે. તમે જોયું હશે કે મારા ટેક્સ પણ ઘણા ખરા પર્પલ કલરમાં જ હોય છે. આમ પણ મને પર્પલ અને બ્લુ કલર બહુ જ પસંદ છે. અને જો આ રીતે છે ને ચપ્પુની મદદથી અથવા તો તમે જે વેફર પાડવાનું મશીન આવે તેનાથી આ રીતે પાતળી પૂરી કરવાની છે. બહુ પાતળી નહીં અને બહુ જાડી નહીં, એવી આપણે કરવાની છે. અને જો મેં તો મશીનથી કર્યું ને તો મને બહુ પૂરી એકદમ આમ ગમી નહીં, એટલે મેં હાથથી પછી તેને કટ કરી લીધી. જો આ રીતે કરીને તો છે ને એકદમ પાતળી પાતળી બની, એકદમ ભેગી ભેગી રહી તેવી, ને આ રીતે કટકા થતા ગયા. તો આ રીતે મેં તો તેને હાથેથી જ કટ કરી લીધું. પછી જે ખીરું આપણે બનાવ્યું છે ને તેમાં પૂરીને આપણે ઉમેરી દેવાની છે. તમને જેવી રીતે ફાવે એવી રીતે તમે કટ કરી શકો છો. જો ખીરું આ રીતે લાગી જવું જોઈએ. જો તમારું ખીરું પૂરી પર આ રીતે સરખું કોટ થશે ને તો જ પૂરીનું પડ એકદમ સરસ બનશે. આ રીતે મસાલો ઉપર છાંટી લેવાનો છે. ત્યાર પછી મસાલાવાળો ભાગ ઉપર રહે ને એવી રીતે આપણે તેને રાખવાની છે. એટલે સરસ એવું લેયર છે એકદમ પરફેક્ટ પૂરી ઉપર સેટ થઈ જશે. તો આ રીતે આપણે પૂરીને તળવાની હોય છે. અને તળો ને ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને તેલ પણ કેવું મીડિયમ ગરમ હોવું જોઈએ. એકદમ ગરમ હશે ને તો લાલ પૂરી થઈ જશે અને અંદર રતાળું છે ને એ કાચું રહી જશે. અને જો આ રીતે તમે જ્યારે તળો છો ને, તેલ પહેલાં ગરમ કરીને પછી મીડિયમ કરી દેવાનું છે. તો એકદમ પૂરી જુઓ દળિયા જેવી ફૂલે છે. કેટલી સરસ ફૂલી છે! એકે એક પૂરી ફૂલશે. અને જે સ્ટેપ કીધા ને એ પ્રમાણે બનાવો ને એટલે પૂરીમાં જોરદાર ટેસ્ટ આવવાનો છે. બહુ જ ટેસ્ટી બને છે. ઘણી જગ્યાએ તો આ પૂરી પર છે ને ચાટ મસાલો છાંટીને પણ ખાવામાં આવે છે. તો બહુ મસ્ત એવી, તમને લાલ ગમે તો લાલ કરી શકો છો. તો થોડીક જો લાલ કરો ને તો એકદમ સરસ જો આવી ક્રિસ્પી બની જાય છે. કેમ કે ચોખાનો લોટ ઉમેરશો ને એટલે પૂરી ક્રિસ્પી થાય છે. જો સોડા ઉમેરશો ને તો પૂરી ક્રિસ્પી નહીં થાય. અને જો એકદમ સરસ સોફ્ટ પણ બની છે, સાથે ટેસ્ટી પણ એટલી સરસ છે.
તો જે ટિપ્સ કીધી છે એ પ્રમાણે બનાવશો ને એટલે મારા જેવી જ પૂરી તમારાથી પણ બનશે. તો સિઝન પૂરી થાય ને ત્યાં સુધીમાં તમે બનાવી લેજો. અને જો વલસાડ સાઈડ જાઓ ને ત્યાં કાકડીના રાયતા સાથે આ પૂરીને સર્વ કરવામાં આવતી હોય છે. બહુ જ ટેસ્ટી બને છે. ગ્રીન ચટણી, કઢી, લીલા મરચાં તળેલા અને આ રાયતું, આ બધાની સાથે આ પૂરીને સર્વ થતી હોય છે. કોઈ બી એક બે વસ્તુ તમે હોય તો તેની સાથે આ પૂરી એકદમ ટેસ્ટી લાગે. જો લેયર કેટલા સરસ ખુલ્લા છે, એટલે કે તમે રતાળું ને જોઈ શકો છો. જો તમને આ પૂરીની રેસીપી ફ્રેન્ડ્સ ગમી હોય ને તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ટ્રાય કરજો.